હસન, તમે આવી ગયા? જી અબ્બા. યા ખુદા, સ્કૂલ से इतनो થાકીને આવ્યો છું. કુરાન કરું, આરામ કરું, ત્યાં પછી રમવા ચલો જાઉં. હસન, ચલો ને સગલા દોસ્તો રમવા જાય છે. હમણાં રમવા ચલો જાઉં છું, પછી આવીને કુરાન સમજાય. અબ્બા, મેં રમવા જાઉં છું. મને ઘણી ટેન્શન થાય છે. હસન તો હજી સ્કૂલથી આવ્યા છે, રમવાને બી ચાલ્યા ગયા. એનો કોઈ શેડ્યુલ ફિક્સ્ડ છે જ નહીં. આ મિસલ કરશે તો કુરાન હાફિઝ કેમ થશે? મને ઘણી ટેન્શન થાય છે. હે ને ભાઈ, ફિકર ના કરો, ઇન્શાલ્લાહ થઈ જશે. અરે હા અલિયાસગરભાઈ, તમારા દીકરા તો હમણાં જ હાફિઝુલ કુરાન થયા છે. તમે મને કહી શકશો કે તમે કહા હિફ્ઝ કરાયું? ભાઈ, મેં મારા દીકરાને મુખૈયમ દેરમાનમાં મૂકા હતા. વહાં મારા દીકરાએ ઝિયારતની બી બરકત લીધી અને એના સાથે વહાંનો એટમોસ્ફિયર એટલું ફાઇન છે કે મારા દીકરાએ ઘણા જલ્દી હિફ્ઝ તમામ કીધું. તો તમારી શું રાય થાય છે? મેં મારા દીકરાને વહાં મૂકી દઉં? હા ભાઈ, ફોરન મૂકી દો. ઇન્શાલ્લાહ તમારા દીકરા બી ઘણા જલ્દી હાફિઝ થઈ જશે. કુરાનની તાલીમ તો બરાબર, મગર દુનિયાની તાલીમનું શું? અરે ભાઈ, તમે ફિકર ના કરો. મુખૈયમ દેરમાનમાં દીની તાલીમના સાથ દુનિયાની તાલીમ બી ફરજંદો હાસિલ કરે છે. તો મેં એક કામ કરું છું, મારા દીકરાનું હમણાં જ ફોર્મ ફિલ કરી લઉં છું. ભાઈ આવું? હા ભાઈ, આવો આવો ભાઈ, બેઠો. કેમ છો ભાઈ? અલ્હમ્દુલિલ્લાહ. આપનું નામ શું છે? મારું નામ અફસલ છે. આપનું નામ શું છે? મારું નામ શેતર છે. આહલન ભાઈ, આહલન. શુક્રન ભાઈ. તમારા હિફ્ઝ જલ્દી મુબારક છે. ઇન્શાલ્લાહ તમને આ કેરમાં ઘણું મળાવશે. ભાઈ મને એક તો બતાવો કે એના શેડ્યુલ શું છે? હા ભાઈ, અમે સગલા સવારે જલ્દી ઉઠીને એક સાથે ફજરની નમાઝમાં મસ્જિદમાં જઈએ છીએ. નમાઝ બાદ ફજરમાં કુરાને મજીદનું જદીદ અને જુઝહાલીની તૈયારી કરીએ છીએ, કેમ કે એ વખતમાં માઇન્ડ ઘણું ફ્રેશ હોય છે. તે બાદ તૈયાર થઈને સગલા ક્લાસ વાસ્તે જઈએ છીએ. ક્લાસની શરૂઆત ફજરે તિલાવત દુઆ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના માતમથી થાય છે. પહેલા જદીદ સુનાવાનું અને જદીદ પછી નાશ્તા વાસ્તે આપણે હાજર થવાનું. તે પછી કુરાનની ક્લાસીસ કન્ટિન્યુ થાય છે. એના દરમિયાન એવરીડે મકારાત થાય છે, જેના સબબ આપણી તિલાવતમાં કોન્ફિડન્સ જ્યાદા થાય છે. તે બાદ अपन સગલા જમવા જઈએ છીએ.
જમનના બ્રેક બાદ સગલા ઇમામતી નમાઝ અદા કરીને દોબારા હિફ્ઝ કન્ટિન્યુ કરીએ છીએ. તે સાથ રોઝાના મુતફર્રિક ક્લાસીસ દીની તાલીમની થાય છે. કોઈ દિન ફુસુલની ક્લાસીસ થાય છે તો કોઈ દિન કુરાનના અહકામ અને વીકલી કુરાનના ખઝાઇનની માનીની zikr થાય છે. यहाँ पूरा दिन कुरान करवाना बाद हर रोज अलग अलग स्पोर्ट्स समाये છે. એમ ભાઈ કયા કયા સ્પોર્ટ્સમાં? चलो भाई मैं તમને बताऊं છું यहाँ हर रोज कया कया स्पोर्ट्स समाये છે. માશાઅલ્લાહ, ત્યાં એટલા બધા ગેમ્સ સમાય. હા ભાઈ, એ સગલા જ ગેમ રમાય છે અને તે સાથે બીજી એક્ટિવિટીઝ બી છે. જો અગર તમને સ્વિમિંગનો શોખ હોય તો यहाँ આપણે વીકલી સ્વિમિંગ કરવા જઈએ છીએ. અને અગર જો તમને આર્ટ્સ એન્ડ ક્રાફ્ટનો શોખ હોય તો એના વાસ્તે ઘણી નુમાયા સ્કેચિંગ ક્લાસીસ થાય છે. ક્લાસ બાદ કુરાન કરવું હોય તો તમે મરીના પાર્કમાં બેઠીને રિલેક્સ થઈને તમક્કુનથી કુરાન હિફ્ઝ કરી શકો છો. મગરિબની નમાઝ પઢીને આપણે સગલા દરીસમાં શામિલ થઈએ છીએ. એના બાદ ઝિયારત કરીએ છીએ જેના સબબથી આપણી તમામ ઉમ્મીદો પૂરી થાય છે અને હિફ્ઝ કરવું સહેલ થાય છે. અને દિવસના આખિરમાં યમન બાદ કસીદા થાય છે. સુબ્હાનલ્લાહ, દિવસ શરૂ भी इमाम हुसैन आगम से અને ખતમ भी इमाम हुसैन आगम पर. इंशाअल्लाह આનાથી આપણે હિફ્ઝ કરવું ઘણું જ સહેલ થઈ જાય. કેમ છો અંબરભાઈ? કેમ છો દીકરા હસન? અલ્હમ્દુલિલ્લાહ. મારભાઈ, કેવું ચાલે છે હસનનું કુરાન? અલ્હમ્દુલિલ્લાહ અલિયસગરભાઈ, મૌલાની દુઆથી ઘણું જ ફાઇન કુરાન ચાલી રહ્યું છે. પહેલે એ ઘરે એક એક થોડી થોડી આયતો યાદ કરતા હતા, હવે यहाँ રોજ એક એક સફો હિફ્ઝ કરે છે. અને તમારી વાત ઘણી સહી હતી. यहाँનો એટમોસ્ફિયર તો દેખો, ઇતનું ફાઇન માહોલ છે કે એની તો પૂરી લાઈફ જ ચેન્જ થઈ ગઈ છે. અને બસ એટલું જ નહીં, કોઈ સબબથી એનું અગર શેડ્યુલ પૂરું નહીં થતું તો એના ઓફિસિસ ઇતના સપોર્ટિવ છે કે વન ઓન વન બેઠીને એને સમજાવે છે અને એને હજી જ્યાદા મોટિવેટ કરે છે. ઘણું ફાઇન. ઇન્શાઅલ્લાહ તમારા દીકરા બી ઘણા જલ્દી હાફિઝ થઈ જશે. આમીન આમીન આમીન.